દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો મોડી રાત્રે આશરે 2:30 વાગે આગળનો ભાગ ધરાશયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વહેલી સવારે લોકોને નજરે ઇમારતનો આગળનો ભાગ ધરાશયી જોવા મળ્યો હતો અને મોડી રાત્રે આ બનાવ બનતા જાનહાનિ ટળી હતી. આ બાબતે ટેકનિકલ હાઈસ્કૂલના સત્તાધીશોએ મામલે ચૂપકીદી સાધી લીધી છે. ટેકનિકલ હાઈસ્કૂલની આ ઇમારતમાં સંસાધનો તેમજ ફર્નિચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેમ પહેલી દ્રષ્ટિએ જણાઈ આવે છે. મેઇન રોડ ઉપર આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલના આગળનો ભાગ ધરાશયી થતાં ટ્રાફિક સમસ્યા ન ઉદ્ભવે, જેથી તાત્કાલિક ટ્રાફિકને પણ ડાયવર્ટ આપી દેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 1 જાન્યુઆરીથી શાળા બંધ હતી અને આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલમાં 100 થી 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી હોય છે. રાત્રે ઇમારતનો આગળનો ભાગ ધરાશયી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારબાદ સવારે ઇમારત હિટાચી મશીન દ્વારા પૂરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં જ મોટનાટ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે અને જેમાં નાના ભૂલકાઓ તેમજ 2 શિક્ષિકાઓનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમુક જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવ્યો હતો. ત્યારે દાંડિયા બજાર જેવા વ્યસ્ત રોડ ઉપર આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો આગળનો ભાગ ધરાશયી થયો છે, જેથી તંત્ર સામે અનેક વિરોધક સવાલ ઊભા થવા પામ્યા છે. ગઈકાલે બિલ્ડિંગ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં રાત્રે ધરાશાયી ક્રેક થયેલી હતી કુદરતી કારણોસર. પછી એને સવારે ઉતારી પાડવાનું ડિમોલેશન દ્વારા નક્કી કરેલું હતું અને અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ના ટેકનિકલ સ્કૂલ છે તેનો લેબ કહેવાય એ વિસ્તાર હતો અને 1 જાન્યુઆરી 2024થી બંધ જ હતો. જાનહાનિ નથી થઈ, કોઈ પેલા મશીનરીઓને એ બધું અંદર દબાઈ ગયું છે, એની નુકસાની થયેલી છે.